સ્કંદ માતાજીના 108 લોટાનું આયોજન છે। એમાં આવતીકાલે 3 તારીખથી આપણે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે એક તો જ્ઞાતિ ગુર્જર સુતાર એમને બધાને આમંત્રણ, જામનગરવાસીઓ અને જ્યાં જ્યાં આપણો અવાજ પહોંચે ત્યાં બધાને શ્રીમદ ભાગવત સપ્તાહ સાંભળવાનું આપણે એમને કહીએ છીએ આમંત્રણ। એમનો સમય છે બપોરે 3 થી 7। આવતીકાલે પોથી યાત્રા સવારે વિશ્વકર્મા મંદિરે પંચેશ્વર ટાવર, ત્યાં આપણે પોથીથી બધા જેને જેને પોથી લખાવી છે અને એના ઉપર કૃપા, જે આમાં તન મન ધનથી જે કાંઈ આપે સહકાર એ બધા ઉપર ભગવાનની કૃપા, તો ત્યાં આપણે પોથી લઈ જવાની છે। એમાં પીસ વીટી ત્યાં રાખી દેવાનું છે। ત્યાં દાદાને દર્શન કરી અને આખી સૃષ્ટિના રચયિતા વિશ્વકર્મા છે અને કથા કૃષ્ણની છે, કૃષ્ણની કથા છે અને કૃષ્ણ ભગવાનને પણ જ્યારે જરૂર પડે ત્યારે એને દાદાને કીધું છે કે હવે દ્વારકા બનાવો, તો આપણે એમના શરણેથી જ એમના મંદિરેથી જ પોથી લઈને આવશું। ત્યાં બધાએ પોથીજીને વંદન કરી, દાદાને વંદન કરીને હું આવીશ ત્યાં જય જયકાર કરી, છૂટા ફૂલ હોય તો ફૂલ ને ફૂલની પાખડી હોય તો ફૂલની પાખડી ત્યાં મૂકી મસ્તક ઉપર જરાક લઈ અને ગેટ સુધી લઈ આવવાના છે। પોથીજીને પરિક્રમા થાય તો એક દાદાને પરિક્રમા કરીને આપણે ગેટ સુધી લઈ આવવાનું। પછી પોતા પાસે જે વાહન હોય એ વાહનમાં જોડી હોય તો જોડી, એકલા હોય તો એકલા, 4 વ્હીલ હોય તો 4 વ્હીલ, એમાં બેસી અને આપણે અહીંયા રોડ સુધી પોથી લઈ આવવાના છે। પણ મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમ મમ, કોઈ પણ ભગવાનનું નામ લેતા લેતા મનમાં અહીંયા આવવાનું। અહીંયા એક જગ્યા નક્કી કરવાની કે રોડથી છે નીચે ઉતરતા જ્યાં જગ્યા હોય ત્યાં બધાએ ભેગું થવાનું છે, ત્યાં જ પોથી લઈને ઊભું રહી જવાનું નીચે। ગાડીવાળા હોય ગાડી અહીંયા મૂકી જાય, પાછા હતા ત્યાં પુરુષો આવી જાય। પછી ત્યાં ઢોલ હશે, વાજતે ગાજતે ફૂલડા ઉડાડતા, અબીલ ગલાલ હોય તો ઉડાડતા ઉડાડતા, ધૂન બોલતા બોલતા, નાચતા નાચતા આપણે પોથીજીને પ્રવેશ કરાવવાનો છે આપણા વિશ્વકર્મા બાગમાં। અને જેવા ગેટમાં આવો એટલે જય જયકાર સાથે પ્રવેશ કરવાનો છે। ને આ ઉત્સાહ જેને પોથી લખાવી છે અને આખી જ્ઞાતિ અને જેટલા ભક્તો આવે એનો ઉત્સાહ, જેમ દીકરાના લગ્ન હોય અને દીકરાની માને ઉત્સાહ હોય ને એવો ઉત્સાહ હોવો જોઈએ હે, અને ઉત્સાહથી આ બધું કાર્ય આપણે કરવાનું। અંદર આવી એક રાસ લઈ રમવું હોય તો રમી અને પોથીથી આપણે પેલા મેન પોથી આપણે વ્યાસ ગાદી જે છે, વ્યાસપીઠ છે, ત્યાં મેન પોથી પધરાવવામાં આવશે, જે અમારે વાંચન કરવું છે તે। પછી એક પોથી વચ્ચે જે હશે જેને મેન લખાવી છે એ આવશે અને બાકીની બધી પોથીઓ એક એક મૂકવામાં આવશે ને પાછળ પિતૃઓના ફોટા રાખવામાં આવશે। એમની પાછળ ઝવેરા જે છે એ આપણે જેમ અનુકૂળ આવે એમ બધા ગોઠવી દેવાના છે, વાંસની સોટી રાખી દેવાની। આ બધું થઈ જાય પછી 12 વાગ્યા સુધીનો આ કાર્યક્રમ છે। એમાં ભલે થોડું વહેલું કે મોડું 10-15 મિનિટ એ થઈ જાય પછી આપણે પોથીની પૂજા, ગણેશ છે તો એ ગણેશજી લઈ આવ્યા હોય તો એ સવારે પહેલાં એ પહેલાં મૂકી જાવ બધું, પંચામૃત થાળી હાથે બરાબર, તો અહીંયા રાખી દેવાના। એટલે ગણેશ ભગવાનની પૂજા અને પોથીજીની પૂજા આપણે 50 ચાંદલો ચોખા કરીને એમની પૂજા કરી લેવાની છે અને હાથ પહેરાવી લેવાના છે। પછી બપોર પછી 3 વાગે ભાગવતજીનો પ્રારંભ થાય, મહાત્મ્યનો પ્રારંભ થાય ત્યારે વ્યાસજીને એટલે કે જે વક્તા છે ને આપણે તિલક કરીએ અને બધા વતી એક હાર પહેરાવીએ, એક મેન પોથીને હાર પહેરાવીએ, બાકીના જે હાર હશે આપણે પોથીમાં અને પિતૃઓને ચાંદલા કરીને પૂજા કરશું। ક્રમ બાય ક્રમ એક પછી એક બધા વાંસની સોટી હોય એમાં પણ ચાંદલો કરવાનો અને પૂજા કરવાની। અંદર સ્થાપના થાય છે, જે આપણે ભાગવતજી છે એના નિમિત્તે 5 સ્થાપનાઓ અંદર રૂમમાં થાય છે, ત્યાં પણ દર્શન કરીને આપણે પૂજા કરશું। આ નિત્યક્રમ દરરોજ સવારે 7 વાગે, 3 વાર બોલી દઉં, સવારે 7 વાગે અને ફરીથી સવારે 7 વાગે ફરજિયાત આવી જવાનું છે। 6:45 આવી જાઓ, 7 વાગે પૂજા આપણી સવારે પ્રારંભ થાય। પછી આપણને કહી દો એકલા હોય કરી શકો ને? હા,
કદાચ જોડી ન હોય અથવા જોડી છે એને નથી પહોંચાડવું તો એકથી પણ પૂજા થાય. જેને લખાવી છે આખા ઘરને પુણ્ય છે. આ જેને લખાવી એને એક છોકરો બેસે, એક મોટા બેસે, એક બેન બેસે, દીકરી બેસે, કોઈ પણ એક વ્યક્તિ બેસે એટલે એ પૂજા એના આખા ઘરને લાગી ગઈ. અને કદાચ કોઈ ન આવી શક્યા, કદાચ ચાલો બેમાંથી એકય ના આવી શક્યા ને એને તો પહેલા દિવસે પૂજા કરી અને પછી ક્યાંય સંજોગો વસાત ન પહોંચાડો તો પહેલા દિવસે પૂજા કરી સંકલ્પ થઈ ગયો ને છેલ્લા દિવસે આવી ગયા તો પણ એની આ 7 દિવસની પૂજા ચડી ગઈ છે, થઈ જ ગઈ છે. હાથ જોડ થઈ ગઈ એટલે એની પૂજા થઈ ગઈ. 7 દિવસ 7 વાગે પૂજા કરવા આવવાનું, સમયસર પૂજા થઈ જાય પછી બધા ફ્રી. બપોર પછી ફરીથી 3 વાગે કથામાં આવવાનું છે, પણ 3નો ટાઈમ છે, આપણે અડધી કલાક પહેલાં આવી જવાનું છે. એમાં કાંઈ પણ ભગવાનના કીર્તન કરવા હોય તો કીર્તન કરવા, સાફ સફાઈ કરવી. બપોર પછી પૂજા નથી, સવારે જ પૂજા છે અને સવારે જ પૂજા કરાય. હું આવું એટલે મને કોઈ પણ એક બેન તિલક કરી દે, હાર પહેરાવી દે એટલે કથા ચાલુ. હવે બપોરે કથા નથી તો ભાગવતજીને બપોરે દૂધની પ્રસાદી દરરોજ ધરાવી જોઈએ. એટલે કોઈ પણ એક જવાબદારી લઈ અને બપોરે 11:30 ખાંડવાળું દૂધ પોથીજીને ધરાવી. પૂજા થઈ ગઈ છે સવારે, પણ 11 વાગે દૂધ ધરાવી દેવાનું છે. સાંજે કથા પૂરી થાય ત્યારે પ્રસાદમાં બધાને મળે એ રીતે પ્રસાદ ધરાવશું આપણે. વચ્ચે સમયગાળો 4 કલાકનો છે, 3 થી 7 કથા છે. તો 4 કલાક સતત કથા થાય તો વચ્ચે તમને બેન મૂકવો તો વાંધો ના આવે ને.
પૂનમબેન માડમ, રીવાબા અને ખાસ કરીને મીનાબેન કે જેને જામનગરનું નેતૃત્વ આપ્યું છે ભાજપે, અને એ સારી રીતે આપણે ખાતરી છે, મને તો ખબર જ છે પણ હું સારી રીતે જ ઓળખું છું કે આ જામનગરની પ્રગતિમાં જે વિમનભાઈએ એક ચોખ્ખું વધારે કહ્યું તો એનાથી પણ વધારે પાછું આપણે આ નેતૃત્વ સારું મળ્યું છે, એટલે આપણા સારા કાર્યોમાં સહભાગી થાય તો આ બેનાબેન કોટારીને એકવાર આપણે જોરદાર તાળીઓથી વધારીએ. અને આપણા જામનગરના આપણા ગુજર સુતાર જ્ઞાતિમાં આ એક રાંદલમાનો અને સપ્તાહનો આ કાર્યક્રમ નિમિત્તે આજે એનો ટાઈમ નહોતો મને કે હું 10 મિનિટમાં આવી જાઉં. સમયના એટલા બધા પાબંદી છે કે આપણે એને કીધું 10 મિનિટ ના થવા દીધી, અને એનો પ્રોગ્રામ ચાલુ છે છતાં વચ્ચેથી આપણે આવ્યા છે. તો હું પેલા સૌપ્રથમ આપણા દેવિકાબેન અને ઉપપ્રમુખ શ્રી ગીતાબેનને કહીશ કે રૂમાલ આપી એનું સન્માન કરે. આપણી સાથે આપણા કાકાભાઈ ઝાલા, સુભાષભાઈ જોશી કે જે આપણા સમાજ માટે બેન, અમને સુભાષભાઈ જોશીનો આ સમાજમાં એટલો બધો સહયોગ મળ્યો છે કે આખું અમારા ઘરના વ્યક્તિ તરીકે અકાભાઈની કાયમ અહીં બેસી અને અમારા સર્વ કાર્ય કરાવે છે. હું રમણીકભાઈ અને અશોકભાઈને વિનંતી કરું કે આપણા ખેસથી એમનું સન્માન કરશે. સુભાષભાઈનું પણ સન્માન નીલેશભાઈ અને વિજયભાઈ કરશે. તમે બધા અકાભાઈ ઝાલાનું કેસથી સન્માન કરશે નરેશભાઈ, નીલેશભાઈ, નીલાબેન અને હેતલબેનને વિનંતી કરું કે બેનનું શાંતિ સન્માન કરે. ના ના, એમાં બેનનું કરવું હોય ને. આજે આ માતાજીના બેન તમારા ઉપર આ રાંદલમાં છે, અમારા વિશ્વકર્મા ભગવાનની દીકરી છે રાંદલમાં, એટલે અમારા બેન છે રાંદલમાં પણ, અને તમે અમારા બેન આજે અહીંયા રાંદલમાં તરીકે જ પધાર્યા છો. કાકા તમે હિસાબ કરો કે આવતા ટાઈમમાં તમે અહીંયા આવી ગયા, એ તમારો ખરેખર ધન્યવાદની પાત્ર છો. ખૂબ ખૂબ ધન્યવાદ. હું 2 મિનિટ આપને કહીશ, 2 શબ્દો કહેશો. બોલો રાંદલ માત કી જય. એ તો જોરદાર બોલો. વિશ્વકર્મા દેવની જય. એક તો આપણે શક્તિ સ્વરૂપા પોતે, અને પાછા રાંદલમાંના 108 લોટા, અને એમાંય મામાએ મને શક્તિ સ્વરૂપા એટલા બધા ચણાના ઝાડે ચડાવી દીધા છે. તો એટલે આપણે શક્તિ સ્ત્રી હંમેશા શક્તિ સ્વરૂપ જ હોય છે, ને આપણે શક્તિની આરાધના કરીએ જ છીએ. અને આપણી ધર્મની પરંપરા છે કે આપણે હંમેશા શક્તિની આરાધના સ્વરૂપે રાંદલમાંના લોટા તેડીએ અને ગોયણીઓને જમાડી. આ ગોયણીને જમાડવાની સાથે સાથે આપણે દીકરીઓ, મને ખબર છે કે દીકરીઓ હોય જે ઘરમાં, એ ઘર ખરેખર ભાગ્યશાળી કહેવાય, પણ દીકરીઓને પણ આપણે આ બાને સન્માનિત કરીએ છીએ, એવી આપણી આ પરંપરા છે. એટલે ખરેખર મેં કીધું કે રાંદલમાંના લોટા છે, હું જરૂરથી થોડો સમય આવી જાઉં છું. આના માટે હું સમગ્ર ગુજરાત સમાજને અભિનંદન પાઠવું છું કે મેં આ ખૂબ સુંદર લોટાનું આયોજન કર્યું, સાથે સાથે સપ્તાહનું પણ આયોજન કર્યું. અને આપણે આ ચૈત્ર માસની નવરાત્રી નિમિત્તે હોમ હવન અને આ રીતે વણી જમાડીને આપણી પરંપરાને આપણે દર વખતે આગળ વધારીએ છીએ, અને આપણા આવનારા દિવસોમાં પણ આપણા પછીની પેઢી પણ આ પરંપરાને આ રીતે જ આગળ વધારે, એટલે એ બધાને પણ આપણી આ ધાર્મિક ક્રિયાઓની ખબર હોવી જોઈએ કે આપણી ધર્મમાં આ બધું જ આરાધ્ય લખેલું છે ને, એ આપણા માટે કે આપણી જે પોતાની આપણી જે સનાતન ધર્મ છે એના માટે પણ આ ખૂબ જ જરૂરી વસ્તુ છે. એટલે બધા બહેનો એ વધાર્યા, એટલે હું ખરેખર દરેકનો ધન્યવાદ કરું.
ઘરના નજીકમાં મંદિર દેવાલય હોય એનું સ્મરણ કરી વંદન કરો. ઓમ ગ્રામ દેવતાભ્યો નમઃ. આપણા ઘરના મંદિરને યાદ કરી એમાં પૂજાતા દેવતાઓને વંદન કરો. ઓમ સ્થાન દેવતાભ્યો નમઃ. બ્રહ્માજી અને સાવિત્રી માતાજીને વંદન કરો. ઓમ વાણી હિરણ્ય ગર્ભાભ્યામ નમઃ. લક્ષ્મીજી અને ભગવાન નારાયણ પરમાત્માને પગે લાગો. ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. ભગવાન ભોળાનાથ અને મા પાર્વતીજીને વંદન કરો. ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. આપણા માતા પિતા અને પિતૃઓનું સ્મરણ કરી વંદન કરો. ઓમ માતા પિતૃ ચરણ કમલેભ્યો નમઃ. આપણા ગુરુ પરમાત્માનું સ્મરણ કરી વંદન કરો. ગણેશનું સ્મરણ કરવાનું. મનની અંદર 12 વખત શ્રી ગણેશાય નમઃ આવા બધાએ જપ કરવાના. ઓમ સુમુખસ્ય કદંતસ્ય કપિલો ગજકર્ણકલંબોદરસ્ય વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાની નામાની યપદે શ્રૂયાતિ વીર્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેસ્તેવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. તદેવ લગ્नं સુદિनं તદેવ તારાબलं ચંદ્રબलं તદેવ વિદ્યાબलं દેવબलं તદેવ. લક્ષ્મીપતે તે ગ્રીયુગં સ્મરામિ. લાભસ્તેષાં જર્ગસ્તેષાં કુતસ્તેષાં પરાજયઃ येषामिन्द्रियवक्ष्यामो हृदयस्थो जनार्दन. विनायकं गुरुं भानुं ब्रह्मा विष्णु महेश्वरं सरस्वती प्रणम्यादो सर्वकार्याकसिद्धये. सिद्धि बुद्धि सहित श्रीमन्महागणाधिपतये नमः. पूजा प्रारंभे सकल विघ्न निवृत्त्यर्थे चरण कमले गंधाक्षर पुष्पं समर्पयामि. पुष्पचोखा गणपति बापाના ચરણમાં અર્પણ કરી દો. બે હાથ જોડી વંદન કરી જાઓ. સર્વ કાર્ય સિદ્ધયે. ભાઈઓએ જમણા હાથે પાણીની ઝડપી ભરી રાખવાની. બહેનોએ એમાં ફૂલની પાંખડી ચોખાના દાણા પધરાવવાના અને પછી બહેનોએ ત્યાં જમણો હાથ લગાવી રાખવાનો. પાંચમા દિવસની પૂજાની અંતર્ગત પાંચમા દિવસની પૂજાનો શુભ સંકલ્પ કરીએ. દરેકે મનમાં 3 વખત વિષ્ણુ ભગવાનનું નામ લેવાનું. માનસ્ય પદ્ય બ્રહ્મણ દ્વિતીયતાર્ધે શ્રી શ્વેતવારા કલ્પે સપ્તમે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિ પ્રથમ ચરણે ધૂરલોકે ભારત વર્ષે ભરતખંડે જંબુદ્વીપે આર્યાવર્તાંતર્ગત ગુર્જર રાજ્યાંતર્ગત સૌરાષ્ટ્ર પ્રદેશે અસ્મિન નવાનગરે યથાસ્થાને દેવતાનાં સાન્નિધ્યે માસાનાં માસે પુણ્ય પવિત્ર ઉત્તમ ચૈત્ર માસે ધવલ શુદ્ધે શુક્લ પક્ષે નવમ્યાયામ તિથો ચંદ્રવાસરે યથા વર્તમાન આશ્લેષા નક્ષત્રે ધૃતિ યોગે તૈતિલ કરણે કર્ક રાશિ સ્થિત ચંદ્ર મીન રાશિ સ્થિત સૂર્ય વસંત ગોત્રોત્પન્નો યજમાનો અહમ. મનમાં દરેકે પોતપોતાનું નામ લઈ જવાનું. સ્વ નામને શર્માનો યજમાનો અહમ. પછી મનમાં એક વખત મમ બોલી જાઓ. મમ પરિવારે આયુ આરોગ્ય પ્રાપ્ત્યર્થમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત શાસ્ત્રોક્ત વેદોક્ત પુણ્ય પ્રાપ્ત્યર્થમ ગૃહે શરીરે રોગ દોષ ભય ક્લેશ આદિ નિવૃત્તિ પૂર્વકમ ગૃહે સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય અભિવૃદ્ધિ દશવિધ મહાલક્ષ્મી પ્રાપ્ત્યર્થમ આદિદૈવિક આદિભૌતિક આધ્યાત્મિક ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ દ્વારા આયુ આરોગ્ય પ્રાપ્ત્યર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દુરિત તાપ ઉપશમનાર્થમ તથા ચ મનસી કૃત સંકલ્પ સિદ્ધ્યર્થમ
श्री वाङ्मय पुराण पुरुषोत्तम देवतानां कृपा प्रसन्नता प्राप्त्यर्थे सापेक्षक गोत्रस्य समस्त पितृ पूर्वजानां असद्गति निवारणार्थं सद्गति उत्तमलोक प्राप्त्यर्थे श्रीमद वाङ्मय पुराण पुरुषोत्तम भागं भूतं पंचमहनि गणपत्याद्यावाहित देवतानां पूजन अर्चन संकल्प